गुजरात के बड़ौदा शहर में महाराजा सयाजीराव यूनिवर्सिटी पेविलियन ग्राउंड पर गुजरात आयुष मेडिकल एसोसिएशन की ओर से गामा प्रीमियर लीग क्रिकेट टूर्नामेंट का आज से आरंभ हुआ। बड़ौदा शहर के महाराजा सयाजीराव यूनिवर्सिटी के पेविलियन ग्राउंड पर आयुष मेडिकल एसोसिएशन के प्रमुख डॉक्टर राजेश शाह की उपस्थिति में ये गामा प्रीमियर लीग क्रिकेट टूर्नामेंट का प्रारंभ किया गया, जिसमें पूरे गुजरात से मेडिकल क्षेत्र से जुड़े करीबन 7 टीमें यहां पर हिस्सा ले रही है। साथ ही में क्रिकेट टूर्नामेंट के साथ एक फिटनेस का भी संदेश यहां पर दिया जा रहा है। आपको बता दें कि इसमें खास तौर पर आयुष मेडिकल एसोसिएशन के प्रमुख डॉक्टर राजेश शाह के साथ जॉइंट सेक्रेटरी डॉक्टर वैभव राव, साथ ही में उप प्रमुख डॉक्टर निमेश वैद्य, सेक्रेटरी राजेश भट्ट समेत सांस्कृतिक विभाग के डॉक्टर संजय दवे के साथ कई महानुभावों की उपस्थिति यहां पर दर्ज की गई थी। गुजरात आयुष मेडिकल एसोसिएशन એટલે કે ગામા જે મધ્ય ગુજરાતના આયુષ ડોક્ટર્સનું 600 થી વધારે આયુષ ડોક્ટરનું ખૂબ મોટું સંગઠન છે। એની પ્રીમિયર લીગ આજ સતત ચોથું વર્ષ છે તે ગામા પ્રીમિયર લીગ, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટ અમારી 7 ટીમો વચ્ચે, એક ગોધરાથી, બે પંચમહાલથી, એક આણંદથી અને વડોદરાની ટીમો આમ આજે અને આવતા રવિવારે એટલે તારીખ 1 અને તારીખ 8 ડિસેમ્બરના રોજ આયોજન થયું છે। MS યુનિવર્સિટીના જે પેવેલિયન છે એ પેવેલિયન ઉપર આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। મને જણાવતા ખૂબ અમારા કારોબારી સભ્યોને વિશેષ હું અભિનંદન આપું છું કે તેમના અથાગ પરિશ્રમથી આ ટુર્નામેન્ટ આટલી સફળ રીતે થઈ રહી છે। આજે અમારા મુખ્ય સ્પોન્સર્સ એવા ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, શ્રી હોસ્પિટલ, નિકિર કંપની અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ આ અમારા મુખ્ય સ્પોન્સર્સ છે। એ બધાના ખૂબ ખૂબ આભારી છીએ। સાથે સાથે ડૉક્ટર્સની, એલોપેથિક ડૉક્ટર્સની હોસ્પિટલોની ખૂબ મોટી ટીમ, દાખલા તરીકે રાજ ડાયગ્નોસ્ટિક સેન્ટર, ડૉક્ટર લલિત મછાર, ડૉક્ટર સમીર મહાજન, ડૉક્ટર કૃતિક બ્રહ્મભટ્ટ, ડૉક્ટર તેજસભાઈ કક્કડ, આમ અને રિધમ હોસ્પિટલનું નામ તો મેં આપ્યું જ છે। તો આ બધા જ સાથે રહી અને આના આયોજનમાં સહભાગી થયા છે। આમ ખૂબ સફળ રીતે અમારા જે ડૉક્ટર્સની ટીમ એક સ્વાસ્થ્યનો સંદેશ લઈને, જે આદરણીય વડાપ્રધાનનું ખેલે ગુજરાતનું સપનું છે, તો એ સ્વપ્નને સાકાર કરવા માટે બધા જ ડૉક્ટર મધ્ય ગુજરાતના એક થઈ અને આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। ખેલે ગુજરાત જીતે ગુજરાત, તો એ સંદેશ લઈને આજે આખા ડૉક્ટર્સની ટીમ અમારી બધી અહીંયા આગળ રમી રહી છે। આ ટુર્નામેન્ટમાં 7 ટીમો આખા મધ્ય ગુજરાતની વિવિધ ટીમોએ ભાગ લીધો છે। આપ જોઈ શકો છો અત્યારે આણંદની ટીમ રમી રહી છે, તો આણંદ, વડોદરા, પંચમહાલની 2 ટીમ, આમ વિવિધ 7 ટીમો अलग अलग रीते भाग ले रही है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।